નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે લુબના ખાન। હીરા ઉદ્યોગ બેઠા થવા જ્યાં મથે છે ત્યાં ફરી કોઈના કોઈ સંકટ આવી જાય છે। કોરોના કાળમાંથી બહાર આવ્યા તો રશિયા યુક્રેન યુદ્ધે આ ઉદ્યોગની માઠી દશા બેસાડી। હવે અમેરિકામાં મંદીના ભણકારા અને હોંગકોંગમાં ટપોટપ ઓફિસો બંધ થવાથી પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે। હીરા ઉદ્યોગમાં 2008 જેવી મંદીના ભણકારા વાગી રહ્યા છે, જેના કારણે રત્ન કલાકારોની હાલત દિવસે ને દિવસે કફોડી થઈ રહી છે। રત્ન કલાકારોને ઘર ચલાવવાના ફાંફા પડી રહ્યા છે, કેમ કે રત્ન કલાકારોને પૂરતું કામ નથી મળી રહ્યું। અઠવાડિયામાં 2-3 દિવસ રજા હોય છે। હીરાની આ ચમક વચ્ચે રત્ન કલાકારોની જિંદગીમાં તો અંધકાર જ છવાયેલો જોવા મળી રહ્યો છે। હીરા ઉદ્યોગમાં 2008 જેવી મંદીના ભણકારા। અત્યારે હું 10,000નું કરવામાં બી લાઈન વાર લાગે છે, અને એમાં એવું છે કે અત્યારે હીરા મળતા નથી। અઠવાડિયામાં 2-3 રજાઓ આવે છે। મારું પરિવારનું પૂરું કરવા માટે બી બહાર જવું પડે તોય નથી જ કામ। મંદીના ઝૂલામાં હાલક ડોલક થતો રત્ન કલાકાર। 25-30 વર્ષથી હીરા ગઉં છું। 25-30 વર્ષમાં આવું નથી જોયું। 2008ની મંદી જોઈ પણ આવી નથી। એમાં કામ થોડું દબાણું હતું પણ હીરા મળતા હતા। અત્યારે અઠવાડિયામાં 3 રજાઓ આવે। હીરાની જેમ રત્ન કલાકારોની જિંદગી ક્યારે ચમકશે? પણ આ 2 વર્ષથી એવી મંદી છે તો કારખાનું મારે બંધ કરી દીધું હતું, અને અત્યારે એની છૂટક મજૂરીમાં જાય છે, ક્યાંક મળે ક્યાંક ન મળે। રોજીરોટી છીનવાતા ટૂંકાવી રહ્યા છે જીવન। બેરોજગારી અને આર્થિક પરિસ્થિતિના કારણે છેલ્લા 16 મહિનામાં 60 કરતાં વધારે રત્ન કલાકારે સુસાઇડ કર્યું છે। ખાલી આ સુરતની વાત છે। ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં વેકેશનનો વધતો ટ્રેન્ડ। અત્યારે જે જન્માષ્ટમીનો તહેવાર નજીક આવે છે અને આ 1 તારીખ ગઈ, એમાં ઘણા યુનિટો બંધ થઈ ગયા છે હીરાના, કે એક મંદીનો માહોલ। કેટલી લાંબી ચાલશે હીરા મંદી? 2008ની મંદી સારી હતી, આટલી બધી ભયંકર નહોતી કે 2 થી 3 મહિનાની અંદર ધંધો રેગ્યુલર થઈ ગયો ચાલુ। આ 1.5 વર્ષથી આમને છે પરિસ્થિતિ ખરાબ। હીરાને ઘસી રત્ન કલાકારો હીરાને તો ચમકાવી દે છે, પણ દિવસે અને દિવસે તેમની જિંદગીમાંથી ગાયબ થઈ રહી છે ચમક। હજુ હીરા ઉદ્યોગ બેઠો થવા મથી રહ્યો હોય ત્યાં જ માથે આવી જાય છે બીજું સંકટ। કોરોના કાળની કળ હજુ વળી નહોતી ત્યાં રશિયા યુક્રેન યુદ્ધે ફટકો માર્યો। પછી શરૂ થયું હમાસ અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ, અને હવે ઈરાન ઇઝરાયલ યુદ્ધ તથા અમેરિકાની મંદી મોં ફાડીને બેઠી છે। ફરી એકવાર હીરા ઉદ્યોગની ચમક ઝાંખી પડી રહી છે। ફરી એકવાર હીરા ઉદ્યોગમાં વાગી રહ્યા છે મંદીના ડાકલા। સીધી રીતે વિદેશ સાથે જોડાયેલા આ ઉદ્યોગમાં વિદેશી હલનચલનની સીધી અસર થાય છે, જેના કારણે હીરા ઘસતા આ રત્ન કલાકારોની જિંદગી પણ દિવસે અને દિવસે ઘસાતી જઈ રહી છે। હીરા ઉદ્યોગમાં મંદીનો અજગરી ભરડો આ રત્ન કલાકારોની રોજીરોટીને પણ ભરખી રહ્યો છે। અમદાવાદની જ વાત કરીએ તો છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે। આ તમામની રત્ન કલાકારોની રોજગારી અને આવક પર ગંભીર અસર પડી રહી છે। અમદાવાદના નિકોલમાં રહેતા શાંતિભાઈ ચુનારા નામના આ રત્ન કલાકારની જ જિંદગી છેલ્લા કેટલાક વર્ષોમાં કેવી રીતે બદલાઈ ગઈ છે તે જોઈ લો। છેલ્લા 25-30 વર્ષથી શાંતિભાઈ હીરા ઘસવાનું કામ કરે છે। પહેલા એકલા કામ કરતા હતા અને 20 થી 25 હજારનું કામ મળી જતું હતું, પણ હવે પત્ની ગીતાબેને પણ ઘર ચલાવવા માટે હીરા ઘસવાના કામ પર મજબૂરીમાં લાવવા પડ્યા છે। આ દંપતી સાથે મળીને કામ કરે છે તો પણ 20 થી 25 હજારનું કામ મળતું નથી। પહેલા હું એકલો કામ કરતો, 20-25 હજારનું કામ કરતો, ઘરમાં આરામથી ચાલતું। હવે ઘરવાળાને હારે લાવવા પડે તો તોય ઘરનું પૂરું નથી થતું। બંને આવીએ છીએ તોય માંડ 20-22 હજારનું કામ થાય। પહેલા એકલો 20-25 હજારનું કામ કરતો। અઠવાડિયામાં 3 રજા આવે, રજામાં શું કરવાનું? રજામાં ઉપરથી ઘર પૈસો વધારે વપરાય। એટલે અત્યારે મોંઘવારી કેટલી પહોંચી? મોંઘવારીમાં કેટલું વધી ગયું છે બધું, એ તો આપ જાણો છો બરાબર। હવે કરવું શું? આમાં કામ મળતું નહીં, કામ કરવું છે મારે, એટલા માટે ઘરવાળાને લાવ્યો છે કે થોડું કંઈક થાય તો ઘરનું કાઢું ચાલે અને ઘર શાંતિથી કોઈને હારે આમ હાથ ફેલાવો ના પડે। શૈલેષભાઈ જેવી જ હાલત જિગ્નેશભાઈ પટેલની છે। તેઓ 15 થી 20 વર્ષથી હીરા ઘસવાના કામ સાથે સંકળાયેલા છે।
હીરાનું કામ ન મળતા અઠવાડિયામાં 2 થી 3 રજા આપી દેવામાં આવે છે. પરિવારમાં 5 સભ્યો છે અને કમાવાવાળા 1 છે. આ મંદી ઉપરથી રોકેટ ગતિએ વધતી મોંઘવારી અને તેમાં પરિવારનું ગુજરાન કેમ ચલાવવું? હીરામાં અત્યારે હીરા મળતા નથી અને એટલી આખો વર્ષ 3 મહિનાથી તો અમે આમને બેહી રહ્યા વાટ જોઈને કે આજે સારું થશે કાલે થશે, પણ તોય અને રેશન કાર્ડ અમારું અને અમારા પરિવારના છોકરાઓની ફી ભરવી, ક્યાંથી લાવવી, શું કરવું, અમારું કેમ સેટિંગ કરવું? ભારતમાં 60% હીરા માત્ર અમેરિકામાં એક્સપોર્ટ થાય છે. તેમજ તાજેતરમાં અમેરિકામાં જાહેર થયેલા જોબ ડેટા પણ નિરાશાજનક રહ્યા છે, જેથી મંદીના ભણકારા વાગી રહ્યા છે અને તેની સીધી અસર હીરા ઉદ્યોગ પર પડી રહી છે. ત્યારે અમે હીરાના કારખાનામાં જઈ રત્ન કલાકારોને રૂબરૂ મળ્યા, તેમની પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો. છોકરાઓ ભણે છે, એક 11માં ભણે છે, એક 7માં ભણે છે. એની ફી કાઢવી હોય તો અમારે ક્યાંથી લાવવી હોય? તો સરકારને અમે એટલી રજૂઆત કરીએ છીએ કે આ હીરાના ધંધાઓમાં કંઈક કરી શકે, રાહત આપે, સામગ્રી આપે. અમારે રેશન કાર્ડ છે તો રેશન મળતું નથી, ક્યાંથી લાવવું? ખાવાનું ઘઉં શાકભાજી મોંઘું છે, મોંઘવારી એટલી છે તો અમારા પરિવારનું પૂરું કેમ કરવું? મંદી લાંબી ખેંચાતા અને હીરા ઉદ્યોગ પર એક પછી એક સંકટ આવતા હવે કેટલાય રત્ન કલાકારો હીરા ઘસવાનું કામ છોડીને બીજા ધંધા તરફ વળી રહ્યા છે. નિકોલમાં રહેતા પ્રફુલભાઈ ભુવા 18 વર્ષથી હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતા હતા, પણ આ મંદીએ તેમને એવો ફટકો માર્યો કે હવે તેમને બીજે રોજી રોટી શોધવાની ફરજ પડી. હું હીરાની અંદર 18 વર્ષથી કામ કરી રહ્યો હતો, પણ મંદીને કારણે એમાંથી છોડીને હું આ એમ્બ્રોઇડરીના કામમાં લાગ્યો છું. પણ આમાં પણ એટલી જ મંદી છે, જેથી કરીને અત્યારે ભરણ પોષણ કરવું મુશ્કેલ પડે એવું છે. અને હીરાની અંદર સુરતમાં તો બહુ માણસોએ આત્મહત્યા કરી છે, પણ એમ્બ્રોઇડરીમાં 4-5 જણા અહીંયા મુક્તિધામમાં હું જ્યાં કામ કરું છું ત્યાં 4-5 જણા શેઠ છે, કોઈ કારીગરો આત્મહત્યા કરી જાય છે, જેથી ઘરની પરિસ્થિતિ ચલાવી શકે તેમ નથી એમ. એને કારણે આ બધી બહુ પરિસ્થિતિ ગંભીર છે અત્યારે. હીરા ઉદ્યોગ રાજ્યમાં લાખો લોકોને રોજગાર આપે છે. હીરા ઉદ્યોગમાં રોજગારીની વાત કરીએ તો સુરતમાં 10 લાખ લોકો, અમદાવાદમાં 2 લાખ, ભાવનગરમાં 1 લાખ, જૂનાગઢમાં 50,000, બોટાદમાં 60,000, અમરેલીમાં 50,000, પાલનપુરમાં 50,000, વિસનગરમાં 50,000 જેટલા લોકો આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ભાવનગરમાં હીરા ઘસવાનું કામ કરતા રત્ન કલાકાર ગોપાલભાઈ મકવાણા પણ આ ધંધાને રામ રામ કરવા મજબૂર બન્યા છે. સ્થિતિ એવી કફોડી થઈ છે કે ઘર ચલાવવાના પણ ફાંફા પડી રહ્યા છે. ઘર ચલાવવા માટે હવે તેઓ બીજી છૂટક મજૂરી કરવા મજબૂર છે. પણ આ 2 વર્ષથી એવી મંદી છે તો કારખાનું મારે બંધ કરી દેવું પડ્યું અને અત્યારે અમે છૂટક મજૂરીમાં જઈએ છીએ, ક્યાંક મળે ક્યાંક ન મળે તો ઘરનું ગુજરાન ચલાવવા માટે ક્યારેક ખેતીનું કામ મળે તો ખેતીના કામમાં જઈએ, ક્યારેક મજૂરી મળે તો એમાં પણ જઈએ. એ રીતનો અમારા આખા ગુજરાનનું પૂરું કરવા માટે શહેરે મેં નોખો ધંધો કરીએ છીએ. સુરત શહેરમાં હાલ હીરાના 700 જેટલા મોટા અને 2500 જેટલા નાના યુનિટ કાર્યરત છે. નાના અને મોટા બંને મળીને કુલ 3200 યુનિટમાં 8 લાખ રત્ન કલાકારો કામ કરી રહ્યા છે. આ ઉપરાંત 2 લાખ જેટલો એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ છે. આમ 10 લાખ લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આ તમામની રોજગારી અને આવક પર ગંભીર અસર પડી રહી છે. રત્ન કલાકાર 50-55 હજારનું કામ કરતો હોય તો હવે તે ઘટીને 30 થી 35 હજારનું થઈ ગયું છે. આમ આવકમાં 40% જેટલો ઘટાડો થયો છે. રત્ન કલાકારોની હાલત એવી કફોડી થઈ છે કે પારિવારિક અને અન્ય સામાજિક કારણોસર પોતાના પર પડી રહેલી તકલીફો ઉજાગર કરતા પણ ખચકાય છે. કેટલાક નાના એકમો દ્વારા રત્ન કલાકારોને છૂટા પણ કરવામાં આવ્યા છે અને આ રત્ન કલાકારો દ્વારા અલગ અલગ ફિલ્ડમાં નોકરીની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. પરંતુ કેટલાક રત્ન કલાકારો ભણેલા ન હોવાના કારણે તેમને નોકરી મળવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને રત્ન કલાકારો બેરોજગાર થતા પરિવારની તમામ આર્થિક જરૂરિયાતો તેઓ સંતોષી શકતા નથી. ઘરે તે પણ કહી શકતા નથી કે તેઓ બેરોજગાર છે. સવારે ઘરેથી રોજ જેમ કારખાને કામે જતા હોય તેમ નીકળી પડે છે. 5-5.5-6 મહિના થઈ ગયા છે જ્યાં હું બેરોજગાર છું અને ઘરની પરિસ્થિતિ અત્યારે હાવ ખરાબ છે. ઘર હકારવું એ બહુ મુશ્કેલ થાય છે, કેમ કે ઘરનું રૂમ ભાડું મારું 5,500-4,000 રૂપિયા છે. લાઇટ બિલ ને બધું ભરતા એ ભાડું મારું
₹5600-5800 પોગી જાય છે. તો એ બધું એડજસ્ટ કરવા, ખાવાનું પીવાનું અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે. ઘરમાં ખબર છે તમારી નોકરી નથી? નહીં, ઘરમાં જે એવું કોઈને ખબર નથી. મેં કોઈને બી નથી કીધું. હું ખાલી એ જ કહીને નીકળું છું, હું કામે જાઉં છું, પણ હજી ઘરે કોઈ નથી કીધું કે હું રખડું છું કે કામે નથી. અત્યારે બેરોજગાર છું, કોઈને બી કાંઈ નથી કીધું મેં. જો કે રત્ન કલાકારોની નોકરી જતા રહ્યા બાદ નોકરી માટે દરરોજ વલખા મારતા જોવા મળ્યા છે. પરિવારનું ગુજરાન ચલાવવું એટલું મુશ્કેલ છે કે તેમને મિત્રો પાસેથી મદદ લેવી પડી રહી છે. જો કે પોતાની નોકરી જતી રહી હોય તેવું ઘરમાં કહે તો પરિવાર ટેન્શનમાં આવી જાય, જેને લઈને આ રત્ન કલાકારો પરિવારને જાણકારી આપતા નથી અને નોકરી માટે ઘરેથી તૈયાર થઈ નીકળે છે અને નોકરીની તપાસ કરતા હોય છે. આવા કેટલાય રત્ન કલાકારો છે જેઓ પોતાની આપવીતી કહેવા આગળ આવે છે, પણ કેટલાય રત્ન કલાકારો છે જેઓ આગળ નથી આવી શકતા. હવે સમજો કે કોઈ પણ રત્ન કલાકાર બોલે તો અમુક લોકો એને ધ્યાનમાં રાખી એને રજા આપી દેવામાં આવે છે અને ઘરેથી નીકળતા હોય છે કામ માટે. ઘરે ખબર ન હોય કે બેરોજગાર છે, તો એ બોલવા તૈયાર એટલા માટે નથી ત્યાં કે અમુક શેઠિયાઓ જોશે કે ભાઈ આ તો મીડિયા સમક્ષ બોલે છે તો કાલે સવારે મારી સમક્ષ પણ બોલશે, એટલે એને ધ્યાનમાં રાખીને કારીગરને બેસાડે પણ નહીં. બીજો પ્રશ્ન એ પણ હોઈ શકે, અમુક કારીગરોને મળતા મને એવું જાણવા મળ્યું કે એમના ઘરે બી ખબર નથી કે આ બેરોજગાર છે, કે આ કંપનીમાંથી રજા આપી દીધી ને ઓલી કંપનીમાં જાય છે તો એ કામ માટે જાય છે. શું કામ? ઘેરે કોઈ વધારે ટેન્શન ન લે એટલા માટે એ લોકોને પણ ઘરે પણ ખબર ન હોય, એટલે મીડિયા સમક્ષ આવવા રાજી ન હોય. અઠવાડિયા પહેલા જ ડાયમંડ વર્કર યુનિયને કલેક્ટરને કરેલી રજૂઆત પ્રમાણે હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારો ભારે આર્થિક સંકટમાં ફસાયા છે અને બેરોજગારી સતત વધી રહી છે, જેના કારણે આપઘાતના બનાવો સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. છેલ્લા 18 મહિનામાં અંદાજે 60 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધા છે. બેરોજગારી અને આર્થિક પરિસ્થિતિના કારણે છેલ્લા 16 મહિનામાં 60 કરતાં વધારે રત્ન કલાકારે સુસાઇડ કર્યું છે. ખાલી આ સુરતની વાત છે. અને એને ધ્યાનમાં રાખીને સરકારને અસંખ્ય વાર રજૂઆત કરવા છતાં પણ સરકારે કોઈ પણ પ્રકારનું આમાં ધ્યાન આપ્યું નથી. એટલા માટે અમે એક હેલ્પલાઇન નંબર ચાલુ કર્યો હતો. હેલ્પલાઇન નંબરની અંદર અમને 1500થી વધારે કોલ આવ્યા હતા અને જે લોકોને એમાં 5 થી 6 લોકો એવા હતા કે જે હકીકત સુસાઇડના આરે હતા, એમને કાઉન્સેલિંગ કરી અને અમે લાવ્યા છીએ. રત્ન કલાકારોની હાલત ગંભીર બાબત અમે સરકારને કીધી હતી. આર્થિક પેકેજની માંગ કરી હતી, રત્નદીપ યોજનાની વાત કરી હતી, પરંતુ મને એવું લાગે છે કે આ સરકાર રત્ન કલાકારો બાબતે પોઝિટિવ નથી. વર્ષ 2008માં જ્યારે વૈશ્વિક મંદી આવી હતી ત્યારે હજારો રત્ન કલાકારો બેરોજગાર થઈ ગયા હતા અને અનેક લોકોએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હતું. આ ઉપરાંત અનેક લોકોએ પોતાનો વ્યવસાય જ બદલી નાખ્યો હતો. અત્યારે ફરીથી 2008માં જે મંદીની સ્થિતિ ઊભી થઈ છે, અમદાવાદમાં પહેલા 500થી વધુ હીરાના કારખાના ધમધમતા હતા, તે હવે માત્ર 200 થી 250 કારખાના રહ્યા છે. રશિયા યુક્રેન યુદ્ધ લાંબુ ખેંચાતા તેની અસર હીરા ઉદ્યોગ પર ચાલી રહી છે. તેવામાં અધૂરામાં પૂરા હીરા ઉદ્યોગ માટે બેસ્ટ સ્થળ કહેવાતા હોંગકોંગમાં છેલ્લા 6 મહિનામાં 60થી વધુ ઓફિસો બંધ થઈ ગઈ છે. તૈયાર માલ છે, વેચાતો નથી, જેના કારણે હવે હીરા ઉદ્યોગમાં વેકેશનનો ટ્રેન્ડ શરૂ થયો છે. કામ ન હોવાથી અઠવાડિયામાં 2 થી 3 દિવસ કારખાના બંધ કરવા પડી રહ્યા છે. ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા 20 વર્ષથી હું સંકળાયેલો છું. છેલ્લા 5-7 વર્ષથી બહુ તકલીફ છે. જે રશિયન યુક્રેનનું યુદ્ધ ચાલુ થયું પછી હીરામાં બહુ વધારે તકલીફ છે. અત્યારે પોઝિશન એવી છે કે છેલ્લા 6 મહિનાની અંદર હોંગકોંગ અમારું બેસ્ટ સ્થળ કહેવાય હીરા ઉદ્યોગ માટે, તૈયાર પોલીસ વેચવા માટે. તો અત્યારે એમાં છેલ્લા 6 મહિનાથી 60 ઓફિસો બંધ થઈ ગઈ છે. અને સુરતમાં બી ઘણો બધો પ્રોબ્લેમ છે. તૈયાર માલ કોઈની પાસે સેલ થતો નથી, એટલે પરિસ્થિતિ દિવસે દિવસે ખરાબ થતી જાય છે. પહેલાં મારી પાસે 150-150 કારીગર હતા, અત્યારે 70-75 કારીગર છે. કારીગરો પહેલાં કામ બી બહુ કરતા હતા, અત્યારે બધા પરપ્રાંતિયો કારીગરો હજી ગામડેથી આવ્યા બી નથી. એટલે હીરામાં બહુ પરિસ્થિતિ ખરાબ છે. મહિનામાં સમજો લગભગ શનિ રવિ રજા જ આવે છે. ક્યારેક ચાલુમાં હીરા ના આવે તો ચાલુમાં રજા રાખી દે. અઠવાડિયામાં 2-3 રજા તો ફાઇનલ જ, 2 રજા તો બાકી જ, ક્યારેક 3 થઈ જાય છે. હીરાના કારખાનાના ધંધા સાથે સંકળાયેલા રતિલાલ સાવલિયાની પણ આવી જ હાલત છે. તેઓ 1993ની સાલથી નિકોલમાં હીરાનું કારખાનું ચલાવી રહ્યા છે.
તેઓએ 2008માં આવેલી મંદી પણ જોઈ છે, પણ તેના કરતા અત્યારે મંદી ખરાબ છે. અત્યારે 1.5 વર્ષથી સ્થિતિ ખરાબ છે. માલ વેચાય નહીં એટલે કારીગરોને રોજગારી આપી શકતા નથી. અઠવાડિયામાં 2 થી 3 રજા પાડવી પડે છે. પહેલા 96 જણનો સ્ટાફ હતો, અત્યારે માત્ર 25નો રહી ગયો છે. હવે લોકોને માલ નથી વેચાતા, માલ વેચે તો પાર્ટીઓ ઉઠી જાય છે, પૈસા આવતા નથી. એના હિસાબે બહુ ભયંકર સમય ખરાબ છે એમ. કારણ કે કારીગરોને રોજગારી ન આપી શકે, કારખાનાવાળો માલ ના વેચાય તો બીજો માલ લઈ ન શકે. એટલે કારીગરોને અઠવાડિયાની અંદર 2 થી 3 રજાઓ આખી આવે છે અને ટાઈમ થોડા ઘટાડી દીધા છે. પ્રોડક્શન 50% કરી નાખ્યા છે, તો છતાં નથી પહોંચતા. હજી પહેલાં મારે 96 જણાનો સ્ટાફ હતો, અત્યારે સિર્ફ 25 જણા છે. અમારે કારીગરોને બધા લાગડ 15 થી 20,000 25,000ના કામ કરતા હતા, અત્યારે 10,000ની અંદર કામ થાય છે. આગામી દિવસોમાં હજારોની સંખ્યામાં રત્ન કલાકારો બેકાર થાય તો નવાઈ નહીં. ધીરે ધીરે અનેક નાના યુનિટોમાંથી રત્ન કલાકારોને છૂટા કરવાનો દોર શરૂ થઈ ગયો છે. તેમજ જે મોટી ફેક્ટરીઓ છે તે પણ હવે કારીગરોને છૂટા કરવાના બદલે વેકેશન જાહેર કરી રહી છે, જેના કારણે એક રીતે રત્ન કલાકારો હવે બેરોજગાર બનવા લાગ્યા છે. જો આ જ પ્રકારની સ્થિતિ રહી અને આંતરરાષ્ટ્રીય બજારમાં ડાયમંડ અને જ્વેલરીની માંગ શરૂ નહીં થાય તો 1 મહિના પછી હીરા ઉદ્યોગની સ્થિતિ ખૂબ જ દયનીય થઈ જશે. મંદીના વાદળો વિખેરાશે, તેની આશા રાખીને 2 વર્ષથી વેપારીઓ બેઠા છે. સુરત બાદ હીરાના બીજા નંબરના હબ ગણાતા ભાવનગરમાં પણ મિની વેકેશન પાડવાની પણ તેમને ફરજ પડી રહી છે. વેપારીઓ સતત 1.5-2 વર્ષથી કે માર્કેટ સુધરશે, કે માર્કેટમાં કંઈક ટોન આવશે એવી આશાએ સતત એક પોતાના હીરાના રત્ન કલાકારો માટે થઈને કે જે માણસો છે એને રોજગારી મળી રહે અને થોડી ઘણી ઓછી મળે. અઠવાડિયું હોય તો એકાદ દિવસ 2 દિવસ રજા વધારે રાખે, પણ એ રોજગારી મળી માટે ચલાવતા હતા. પણ હવે વેપારીઓને પણ એક નુકસાની કરવાની એક લિમિટ આવી ગઈ છે. એના હિસાબે રત્ન કલાકારોને થોડીક પરિસ્થિતિ ખરાબ થઈ છે કે ભાઈ એમાં એને પોતાની ઘણા 5 રત્ન કલાકારો એવા હોય કે રોજનું કમાઈને રોજનું ખાતા હોય, એની પરિસ્થિતિ વધારે ખરાબ છે. એની માટે પણ વેપારીઓ વિચારતા હોય છે, પણ એની લિમિટેશન હોય કે ભાઈ એને કીટું આપવી અથવા એવું કંઈ પરિસ્થિતિ ખરાબ હોય એને પહોંચાડતા હોય છે. અને એવી પ્રયત્ન કે એસોસિએશન વતી કરતા હોય છે કે ભાઈ કોઈ હીરા સાથે સંકળાયેલો મજૂર વર્ગ હોય એને તકલીફ ન પડે, તો એની પણ એક લિમિટેશન હોય છે. વધારે પરિસ્થિતિ ખરાબ થાય તો એનો કોઈ રસ્તો હોતો નથી. અત્યારે કારખાનામાં એવી પોઝિશન ઊભી થઈ છે કે હીરામાં મજૂરી વર્ક હોય તો આપણે રેબર કામમાં જે આપણે મજૂરીના હીરા આવતા હોય એ અત્યારે આવતા નથી, અને ઘરના હીરા આપણે બનાવી તો એ પોસાતા નથી. અને તો ઘણી મહેનત કરવા છતાં ઘરના હીરાના લઈને બનાવીએ તો એમાં 2,000 3,000 4,000 કેરેટ નુકસાની આવવાથી એટલે અત્યારે કારખાના બંધ કર્યા છે, અત્યારે બંધ હાલતમાં છે. અને કારીગરોની બહુ કફોડી પરિસ્થિતિ ઊભી થઈ છે, અને કારીગરોને અત્યારે હાલમાં કામ નહીં હોવાથી એ બીજા ધંધામાં સ્થાયી થવા મળ્યા છે. હીરા ઉદ્યોગમાં રશિયાનું ખૂબ જ મહત્વ છે. વિશ્વની સૌથી મોટી રફ ડાયમંડ ઉત્પાદન કરતી ખાણો રશિયામાં આવેલી છે. સુરતમાં જે રફ ડાયમંડ આવે છે તે પૈકીનો મોટો હિસ્સો રશિયાથી સુરતને મળે છે. રશિયા અને યુક્રેન યુદ્ધમાં અન્ય દેશોએ પણ ઝંપલાવ્યું છે. તેના કારણે યુરોપિયન દેશો દ્વારા કેટલાક કડક નિયમોનો અમલ કરાતા ડાયમંડની આયાત નિકાસ ઉપર પણ તેની અસર થઈ છે. યુદ્ધ ભલે